વાવથરા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં તલાટી અને આરોગ્ય કર્મચારીઓ ગેરહાજર રહેતા હોવાની ફરિયાદો ઉઠી હતી। જિલ્લા વિકાસ અધિકારી કાર્તિક જીવાણીને ફરિયાદો મળતા તેમણે ગુલ્લીબાજ કર્મચારીઓ સામે કડક નિયમો બનાવી ઓનલાઈન હાજરીનો પરિપત્ર જાહેર કર્યો છે। આગામી 17 માર્ચે આ નિયમો લાગુ પડી જશે। જે તે કર્મચારીની ફરજ હોય છે ત્યાંથી ઓનલાઈન હાજરી પૂરી અને એપ્લિકેશન પોતાની સેલ્ફી એપ્લિકેશનમાં મોકલવાની રહેશે, જેના કારણે કર્મચારી હાજર રહે અને લોકોને પડતી મુશ્કેલી દૂર થાય। સમગ્ર મામલે તલાટી એસોસિએશન પ્રમુખે આડકતરી રીતે વિરોધ નોંધાવ્યો અને કહ્યું કે તલાટી કમ મંત્રીઓનું મનોબળ તોડવાનો આ પરિપત્ર છે। તમામ તલાટીઓ અને આરોગ્ય કર્મીઓએ ઓનલાઈન અમે એક મોબાઈલ એપ્લિકેશન જે નિયત કર્યું છે એમાં હાજરી પુરાવવાની રહેશે। હવેથી રોજ કચેરી સમય શરૂ થયે અને કચેરી બંધ થયે એટલે દિવસમાં 2 વખત આ મોબાઈલ એપ્લિકેશનમાં પોતાની સેલ્ફી કેપ્ચર કરવાની રહેશે। એ સેલ્ફીના આધારે ખરેખર એ જ કર્મચારી છે કે નહીં એ ફેસ રેકગ્નિશન સિસ્ટમના આધારે ડિસાઇડ થશે। જ્યારે સેલ્ફી કેપ્ચર થતી હોય ત્યારે મોબાઈલનું અક્ષાંશ અને રેખાંશ પણ અમે જીપીએસ મારફત ટ્રેક કરશું કે જેનાથી ખબર પડે કે ખરેખર એ વ્યક્તિ પોતાની સેલ્ફી એક ગામમાં જ બેસીને કેપ્ચર કરે છે કે નહીં। આ 2 વસ્તુના આધારે એમની હાજરી નોટ થશે અને તમામ તલાટીઓ અને આરોગ્ય કર્મીઓ 30 દિવસમાં જેટલા દિવસ આ રીતે હાજરી પુરાવશે એટલા દિવસની એમની હાજરી ગણવામાં આવશે અને બાકીના દિવસોને ગેરહાજર માનીને એમનો પગાર કાપવામાં આવશે। કે ગુજરાત રાજ્યમાં દરેક કર્મચારી મિત્રોને લાગુ પડતા હોય એવા નિર્ણયો જો કરવામાં આવતા હોય તો આખા ગુજરાતમાં લાગુ થતા હોય એ જ કરવામાં આવતા હોય। અત્યારે પણ તલાટી કમ મંત્રી એ ગ્રામ્ય લેવલે પોતાની કામગીરી જે કંઈ હોય એ કરે છે અને એનું એક સુપરવિઝન કરવાની એક લિંક હોય છે। અમારા ઉપર પણ વિસ્તરણ અધિકારી પંચાયત, નાયબ તાલુકા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, ડેપ્યુટી ડીડીઓ સાહેબ એ બધા હોય જ છે અને એના આધારે એ બધી સિસ્ટમ ચાલતી હોય છે। પરંતુ ઓનલાઈન ફેસ એટેન્ડન્ટ છે એ કર્મચારીઓની ગોપનીયતાની બાબત છે। કોઈ પણ ફેસથી હાજરી પૂરવી ભાઈ હોય કે બહેન હોય એને મોબાઈલમાં ખાનગી એપ્લિકેશન ચાલુ કરી અને એને ફેસથી હાજરી પૂરવી એ ખરેખર અમને યોગ્ય નથી લાગતું।